હેલો ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન। આજે બીજું નોરતું કિસાન ઓરણીની અંદર એક સાથે 15 દંતાળની ડિલિવરી છે। તો આપ જોઈ રહ્યા છો આ દંતાળ આપણે 17 દાંતા પ્લસ 27 દાંતે ડુંગળીના બીનું વાવેતર એક સાથે થઈ શકે તેવી ઓરણી। સ્પેશિયલ સ્ટીલ મોડલ 4 પેટી, આગળની પેટીમાં સ્પેશિયલ ચણાનું વાવેતર 3 દાંતે, જાહેર બાજરી ઘઉં જુવાર મકાઈ ખાતર અને 31 દાંતે તલ ડુંગળીનું બી જીરું કલોજી જેવા વાવેતરમાં સર્વશ્રેષ્ઠ ઓરણી। આ મોડલ છે 13 દાંતાનું। 13 દાંતે તલ મગ અડદ બાજરો ઘઉં જુવાર મકાઈ જેવા વાવેતરમાં સર્વશ્રેષ્ઠ ઓરણી। આ ઓરણીની અંદર આગળની પેટીમાં ડુંગળીનું બી તલ જીરું ઈસબલું, પાછળની પેટીમાં લસણ અને ખાતર એકસાથે વાવેતર થઈ શકે તે ટાઈપની ઓરણી। આ ઓરણીની અંદર લોટર ફેરબદલી થઈ શકે તે ટાઈપની ઓરણી છે। જે વાવેતર કરવું હોય તે ટાઈપની લોટરું ફેરબદલી થઈ શકે છે। આ ઓરણી 1+1 ખાનાની ઓરણી છે કે જે ખાનું બંધ કરવું હોય તે ખાનાની અંદર પેટીની અંદર બૂસ મૂકો તે ખાનું બંધ, અને એક બી લોટર બદલાવાની નથી। એકને એક રોટરમાં તલ મગ અડદ બાજરો ઘઉં જુવાર મકાઈ માંડવી સોયાબીન જેવા વાવેતર એકસાથે ખાતર પણ વાવેતર થઈ શકે તે ટાઈપની ઓરણી છે। આ ઓરણી પણ એ જ પ્રકારની છે, પણ આ ઓરણી 13 દાંતા સ્લાઇડર દાંતા, આગળ સક્કર 13 દાંતા અને પાછળ 27 દાંતે ડુંગળીના બીનું વાવેતર થઈ શકે તે ટાઈપની ઓરણી છે। પાછળ 27 દાંતે ડુંગળીના બીનું વાવેતર, આગળ 13 દાંતા છે। તેમાં તમારે 20ની જાળીએ સૈણા મગફળીનું કોઈ પણ પ્રકારનું વાવેતર કરવું હોય તો આગળના દાંતા સ્લાઇડર છે તે ઊંચા થઈ શકે, પાછળના દાંતે વાવેતર થઈ શકે। તેમાં આગળની પેટીની અંદર 1+1 મોડલ છે, જેની અંદર સિસ્ટમ આપેલી છે કે મગફળીનું વાવેતર દરમિયાન મુંડાની દવા થાયરમ પાવડર પાણીનો પટ મારેલો હોવા છતાં બીજ રોકાતું નથી, અને આગળના ભાગમાં એક બી લોટર બી બદલાવી પડતી નથી, એક સરખું વાવેતર થઈ શકે છે। પાછળની ભાગમાં ઓરણી રહી તેમાં ખેડૂતને જરૂરિયાત મુજબની ઓરણી લોટરું બદલાવી શકે તે સિસ્ટમમાં છે। આ ઓરણી પણ એ જ પ્રકારની છે, 13 દાંતા અને પાછળ 27 દાંતા। આ મોડલ બંને મોડલ એક સરખા છે। આ મોડલ મિની ટ્રેક્ટરનું છે। મિની ટ્રેક્ટરની અંદર 9 દાંતા ડબલ પેટી ખાતર બિયારણ સાથે વાવેતર થઈ શકે તે ટાઈપની ઓરણી છે। આ ઓરણીની અંદર મુંડાની દવા થાયરમ પાવડર પાણીનો પટ મારેલો હોવા છતાં મગફળીનું બીજ રોકાતું નથી, પેટીને હલાવવી પડતી નથી, ઠપકારવી પડતી નથી, તેમજ મગફળી દરમિયાન આ ઢોલકા આડા કરી દેવાથી 28 30 26 24 26ની જાળી થઈ શકે તે ટાઈપની ઓરણી છે। આ ઓરણી છે 16 દાંતાની। 16 દાંતે ડુંગળીનું બી 16+18, 16 દાંતે ડુંગળીનું બી પ્લસ તલ મગ અડદ બાજરો ઘઉં જુવાર મકાઈ સોયાબીન જેવા વાવેતરમાં સર્વશ્રેષ્ઠ ઓરણી। આ ઓરણીની અંદર એક બી દાંતો ફેરવવો પડતો નથી, તેમજ એની અંદર 8ની જાળીએ 8 દાંતા, 12ની જાળીએ 16 દાંતા, 30ની જાળીએ 3 દાંતા, 20ની જાળીએ 4 દાંતા, એક સાથે એક બી દાંતો ફેર બદલા કર્યા વગર આ ટાઈપની ઓરણીમાં વાવેતર થઈ શકે છે। ખેડૂતને ઓછા સમયમાં વધુ કામ કરી શકાય તેવી ઓરણી બનાવનાર નામાંકિત કંપની એટલે કિસાન ઓરણી વિસાવદર એન્ડ સાવરકુંડલા। આ ઓરણીની વિશે માહિતી આપું તો કે આ ઓરણી છે 13 દાંતાની। 13 દાંતા ડબલ પેટી ડુંગળીના બીનું સાટણું થઈ શકે તે સિસ્ટમની ઓરણી છે। આમાં ડુંગળીના બીનું સાટણું થઈ શકે છે, અને 1+1 ખાના છે, જેથી કરીને લોટર બદલાવાની ઝંઝટમાંથી મુક્તિ, પ્લસ ઉપર જે ખાનું બંધ કરવું હોય તે ખાનું બંધ થઈ શકે છે। આ મોડલ પણ 13 દાંતાનું છે, પણ સ્ટીલ પેટીમાં છે, સ્ટીલ મોડલમાં, જેમ કે ખેડૂતની જરૂરિયાત મુજબની ઓરણી બનાવી આપી છે આપણે। કોઈ ખેડૂત કે ગેલ્વેનાઇઝ પેટીમાં તો ગેલ્વેનાઇઝ પેટીમાં, કોઈ ખેડૂત કે સ્ટીલ પેટીમાં તો સ્ટીલ પેટીમાં, તો સ્ટીલ પેટીમાં છે। આમાં ડુંગળીના બીનું સાટણું નથી થઈ શકતું, સ્પેશિયલ લોટરની અંદર નાખીને દાંતેથી વાવેતર થઈ શકે છે। આ ઓરણીની અંદર આ 17 દાંતાની છે, 17 15+17 લોટરું એડજસ્ટેબલ થઈ શકે તે ટાઈપની ઓરણી છે। ખેડૂતને જરૂરિયાત મુજબની
લોટરું સાથે આપવામાં આવે છે. લોટરું એડજસ્ટેબલ થઈ શકે છે. પ્લસ લોટર ફેરબદલી કરવા માટે સળંગ એક જ સાફ્ટિંગ આપવામાં આવે છે. પ્લસ બીજા નંબરમાં ઓર સેટ કરવા માટે એક જગ્યાએથી તમે સેટ કરો તો બંને જગ્યાએ એક સરખું જ ઉપર નીચે થઈ શકે છે. આ મોડલ પણ એ જ પ્રકારનું છે. 17 દાતા સ્લાઇડર દાતા પણ ગેલ્વેનેજ પેટીમાં છે, ખેડૂતની જરૂરિયાત મુજબ. 17 દાંતે આપણે તલ, મગ, અડદ, બાજરો, ઘઉં, જુવાર, મકાઈ, માંડવી, સોયાબીન, ચણા, મગફળી જેવા વાવેતરમાં જે વાવેતર કરવું તે વાવેતર માટેની લોટરું એડજસ્ટેબલ કરવી પડે છે. પ્લસ જે દાંતેથી વાવેતર કરવું તે વાવેતરથી સ્લાઇડર દાંતા આપવામાં આવે છે. પ્લસ પાછળ આ વણીની અંદર 35 દાંતા આપેલા છે. ડુંગળીનું બી, તલ, જીરું, ઈસબગલું માટે 35 દાંતા આપેલા છે. 35 દાંતેથી વાવેતર થઈ શકે તેવી ઓરણી. આ ઓરણી ડુંગળીના લીલા રોપ સોંપવાની ઓરણી છે. ઓછા મજૂરે વધુ કામ કરતી ઓરણી. જેવી કે આ ઓરણીની અંદર એકી સાથે 17 મજૂર આમાં બેસી શકે છે અને આની અંદર ડુંગળીના લીલા રોપની સોંપણી થઈ શકે છે. અત્યારે મજૂરના પ્રોબ્લેમ હોવાથી આ ઓરણીની બનાવટ કરવામાં આવી છે. આ ઓરણીની અંદર આપણે આફ્રિકા, તાંઝાનિયા, નેપાળમાં પણ આ ઓરણીઓ આપણે મોકલી શકીએ છીએ અને ત્યાંના લોકો, ત્યાંના ખેડૂતો સફળતાપૂર્વક આ ઓરણીનો ઉપયોગ કરે છે. તો ખેડૂત મિત્રો, આપ શેની રાહ જોઈ રહ્યા છો? આપણે તમારા પ્લાન અને સિસ્ટમ મુજબની ઓરણીઓ બનાવવા માટે આજે જ અમારો સંપર્ક કરો. કિસાન ઓરણી, વિસાવદર એન્ડ સાવરકુંડલા. જય જવાન, જય કિસાન. કિસાન ઓટોમેટિક ઓરણી, વિસાવદર.